અડધા કરોડમાં તમને જન્નત દેખાડું, ચાલો મારી સાથે બન્યા રહો, અંદર જઈએ। લાઇટિંગ જોઈ શકો, આવી રીતનું આમ એમાં બની જાય। આખો હોલ એરિયો છે, અહીંયા ગણપતિ છે, ઘડિયાળ પણ મસ્ત છે, ખૂબ સરસ બાલ્કની। અને અહીંયા ખુરશી મૂકી દીધી છે। આ કિચન એરિયો છે, તેમ છતાં આપણે જોઈ લઈએ। આ કિચન એરિયો જે તમને બતાવતો એ અહીંયાથી પણ સુધી કિચન રૂમ છે, અહીંયા સ્ટોર રૂમ છે, ને આ પણ વાસણ ધોવાનું એવું અહીંયા એરિયો એક બની જાય છે, મસ્ત છે। તમે જોઈ શકો છો, આ અહીંયાથી પણ એકદમ ખુલ્લું વાતાવરણ મળી જાય છે। એટલે આ પહેલા નંબરનો રૂમ છે, એ પણ ખૂબ સરસ છે। 55 લાખની આજુબાજુમાં આના કિંમત છે, આવી રીતનું બની જાય છે। તમે ખાલી ડેકોરેશન જો, ખૂબ મસ્ત મજાનું છે આ બધું। તો આવી રીતના મકાન બનાવે છે। આજે 12મી બિલ્ડિંગ બતાવી એનું આ જ કામ છે। અહીંયા આપણે ગેંડી એક હાથ ધોવાની મળી જાય છે, ખૂબ સરસ રીતે બનાવવામાં આવે છે। આ બીજા નંબરનો રૂમ છે, અને એક બાથરૂમ અહીંયા વચ્ચેમાં આવી જાય છે। એ આ બધા માટે કોમન બાથરૂમ છે, એટલે બધા માટે સાર્વજનિક છે। અને આ બીજા નંબરનો રૂમ, આ પહેલા નંબરનો રૂમ જે મેં તમને બતાવ્યું તો એ જ છે આ। અને આવી રીતે આમ ફર્નિચર પણ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે। તમે ફક્ત જોઈ શકો છો અહીંયાથી કેવું લોકેશન આવે છે। જે આ બિલ્ડિંગ બહાર બને છે ને, એ જ બિલ્ડિંગ આ એનો ડેમો છે, તમને બતાવો। અને એક અહીંયા રૂમમાં અહીંયા બાથરૂમ આવી જાય છે। કેટલું મસ્ત બાથરૂમ બનાવેલું છે આ તમે। એની કેન્ડી અહીંયા છે, અહીંયા બહુ બાથરૂમ છે, નાહવા માટે પણ ખૂબ સરસ છે। અલગ અલગ મોંઘા વાલ છે, અવાજ આવે। બાથરૂમ પણ ખૂબ સરસ છે। ચાલો હવે બીજો રૂમ લઈએ, તો બન્યા રહો અમારી સાથે। હજી બીજો રૂમ લેવાનો બાકી છે, અને આ રૂમ બીજો ત્રીજા નંબરનો રૂમ આવી ગયો આપણે। તો દરવાજા પણ ખૂબ સરસ છે, અહીંયા ચાપ છે બધી આવતા, પંખો પણ ખૂબ મસ્ત છે। આ પણ એક ટાઈપનું શોકેસ અહીંયા આવી ગયો છે, મસ્ત એરિયો છે, ને આ તમે જોઈ શકો છો ખૂબ સરસ ડેકોરેશન માટે આ મૂકેલું છે। આથી આવું ડેકોરેશન પણ અહીંયા છે, પણ મસ્ત છે। અહીંયા પણ ફર્નિચર ગોઠવેલું છે, જોઈ શકો છો। અહીંયા તમારો બેડ પણ આવી શકે છે, અને પ્લગ પણ નીચે સાફ છે, એટલે એ પણ ખૂબ સરસ છે। અહીંયા બારી છે, બારી તમે ખેંચો એટલે આ ઉપર થાય છે, આ ખેંચવાથી ખુલી જાય છે। તો ખૂબ મસ્ત એરિયો છે, અને પડખે શોપિંગ મોલ પણ છે, બધો રોડ પણ છે। અહીંયાથી થોડાક આમ જાવ એટલે સીધો જ તે હાઈવે આવી જાય છે, જે રિંગ રોડ છે અમદાવાદમાં। એટલે આની 55 લાખની આજુબાજુમાં કિંમત છે। આ પણ આ રૂમ માટે સ્પેશિયલ અહીંયા પણ એક બાથરૂમ આપેલું છે, નાવા માટે, અને ટોયલેટ પણ છે, ગેંડી છે, ઊંચાઈ પણ ખૂબ સરસ છે। તો મકાન તૈયાર થઈ ગયા પછી આવું બને છે, મકાન તૈયાર થઈ ગયા પછી આવું બને છે, અને આટલું બધું મસ્ત બને છે। તો 55 લાખ રૂપિયા દેવા ન લેવા એ તમારી માથે છે, પણ મકાન ખૂબ સરસ છે। એટલે આ રીતનું છે। 55 ની આજુબાજુમાં જો કિંમત તમારે ખર્ચવાનો ઈરાદો હોય તો તમે આવું મકાન લઈ શકો છો। બનાવટ ખૂબ સરસ છે। અહીંયા ટોયલેટ છે, ઉપર બધું પણ કાચનું ફર્નિચર આવી ગયેલું છે, નીચે લાઇટિંગ ગોઠવેલી છે, અને અહીંયા પણ તમે સ્ટોર રૂમ છે, કિચન માટેનું જે સામગ્રી હોય છે તે સામે બધે મૂકવામાં આવે છે। અને કિચનનો પથ્થર પણ અહીંયા મસ્ત ગેંડી ને એવું મૂકવામાં આવ્યું છે। આ પણ નળ મસ્ત મૂકવામાં આવ્યો છે। અને એક વાત હું તમને જણાવું તો તમે એ વાત સાંભળીને આશ્ચર્ય પામી જશો કે આ આખું મકાન ડેમો છે, આ પાડી દેવાનું છે આખું મકાન।
મકાન જોવા માટે જે કસ્ટમર આવે તેને દેખાડવા માટે જ આ મકાન બનાવવામાં આવ્યું છે. તમે અહીંયા બેડમાં સૂતા હોય એટલે સીધું જ નજારો જોઈ શકો છો. બહાર કામ ચાલુ છે કન્સ્ટ્રક્શનનું. આજે પેલી બાજુ ભરાઈ કામ ચાલુ છે. બીજું આજ જે મકાનનો ડેમો જોયું છે એવા મકાન બહાર બને છે અને આ લિફ્ટ પણ ચાલુ છે. તો જો આ કેટલું મસ્ત છે. અને અહીંયા રિમોટ પણ પંખાના હોય છે જે બધા રિમોટ થી ચાલતા હોય છે. બંધ કર્યો, ચાલો બંધ થઈ ગયો. ચાલુ કર્યો, ચાલો 5 માથે મૂક્યું એટલે સીધું ફાસ્ટ આ 5 માથે. ચાલો ફૂલ ફરો ભાઈ. આ 5 LED લાઇટ પણ એમાં ગોઠવેલી છે. કર્યું હોય તો થાય. આ બંધ તમે જોઈ શકો છો. આ LED લાઇટ ગોઠવી દઉં. અંદર લાઇટ થાય છે. આ હું રિમોટ થી દબાવું છું, અંદર લાઇટ થાય છે. બીજી આ લાઇટ બીજી ફરે. આ બંધ. આ 5 લાઇટ 6 લાઇટ છે તે ચાલુ. આવું બધું હોય છે ભાઈ. રિમોટ પણ મસ્ત છે. ફેન બધો રિમોટ થી ચાલે. અને આ ફૂલ ફર્યો. આપણે ફૂલ કર્યો 5 ઉપર ફૂલ ફર્યો. ચાલો હવે રિમોટ થી આપણે કરીએ બંધ. બંધ થા ભાઈ, બંધ થા. ચાલો આ બંધ. ચાલો હવે આ બંધ થઈ ગયો. થઈ ગયો બંધ. ચાલો આપણે રિમોટ મૂકી દઈએ. આવી રીતના મકાન છે બધા. જો આ બંધ થઈ ગયો. એટલે આટલી મસ્ત. અને અહીંયા તમે જોઈ શકો છો આ લાઇટિંગ ગોઠવી. ખૂબ સરસ લાઇટિંગ છે. મસ્ત મજાનો બધું એરિયો છે. ખૂબ સરસ છે. અહીંયા પણ લાઇટ ગોઠવેલી છે. એરિયો છે. અહીંયા હવા આવે છે. હું ચાલુ ને ફક્ત હવા આવે. તો ચાલો આ રીતના બધા મકાન છે અને ખૂબ સરસ સરસ કામ કરેલું છે. અહીંયા પણ આવી જાય છે આ બધું. આ આખો શોકેસ છે, કબાટ છે. આ કે ડેમો છે એટલે આ ખુલે નહીં, પણ આ રીતનું તમે બનાવી શકો. અહીંયા પણ આ રૂમમાં મસ્ત મજાનું બારી આવેલી છે, તમે જોઈ શકો છો. ડેમો. અને આ દ્રશ્ય પણ મસ્ત ગોઠવેલું છે. તો ચાલો કેવો લાગ્યો મારો વ્લોગ. મેં તમને બતાવ્યો રૂમ. આ રૂમ જોઈ લીધો. અહીંયા બાથરૂમ છે. અહીંયા બીજો રૂમ છે. અહીંયા ગેન્ડી છે. અહીંયા કિચન છે. અને આ સૌથી મોટો હોલ છે. બતાવી દીધું. તો હવે આપણે હોલમાં જઈએ. હોલમાં પણ કેટલી મોટી જગ્યા છે તે જોઈ લઈએ. અહીંયાથી માંડી અહીંયા સુધી જગ્યા છે. બેસી શકો છો તમે. એક અહીંયા સુગંધ મસ્ત આવે છે. બધું અહીંયા મૂકેલું હોય છે. લાઇટિંગ ઉપરનું પણ ખૂબ મસ્ત છે. અહીંયા પણ લાઇટ ગોઠવેલી છે. પ્રાઇવેટ તમને બધું જ આપે છે આ લોકો. અહીંયા તમે સ્પેસ ફિલ કરી શકો છો બધું. અને લાઇટો પણ અહીંયાથી બધી બંધ થતી હોય છે, કંટ્રોલ થાય છે. અહીંયાથી બધું કંટ્રોલ હોય છે. કેમેરા પણ અહીંયા ગોઠવેલા છે. તો ચાલો આજ માટે બસ આટલું જ. તે કેવો લાગ્યો તમને મારો વ્લોગ થોડુંક જણાવજો. આવા ને આવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહો. તો કેવો લાગ્યો મારો આજનો વ્લોગ કોમેન્ટમાં જરૂર જણાવજો. આજ માટે બસ આટલું જ. તે ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બીજો વ્લોગ જોતા હો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહો. સપોર્ટ કરો જેથી કરીને હું આવા નવા વ્લોગ બનાવી તમારી સામે મૂકતો રહું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.